જય સિયારામ, જય ગો માતા. મિત્રો, સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. તો આજની સવાર પડી ગઈ છે ને સવારમાં ઉઠીને આપણે આવી ગયા વાસળી આગળ ને હવે આપણે આવવાનું છે ગૌશાળાએ. જાતા હતા ગૌશાળાએ અને રસ્તામાં મળી ગયા ઘણા બધા મિત્રો. पहचान बताना हमारी आदत नहीं यार, लोग हमें चेहरा देख कर ही पहचान लेते हैं यार. ઘણા બધા ફોલોવર મિત્રોને મળીને પહોંચી આવ્યા ગૌશાળાએ અને આજ ગૌશાળાનો નજારો હતો કાંક આવો. આજે સવારના પરમાં બધા ભાઈઓ ભેરા થઈ ગયા છીએ. હવે આપણે આવવાનું છે પાછું ઘરે. તો પછી ગૌશાળાથી બધા ભાઈને રામ રામ કહીને આપણે જવા લાગ્યા ઘરે. ઘરેથી થોડુંક કામ કરીને આપણે નીકળી ગયા પાછા દુકાને જવા માટે. પહોંચી આવ્યા દુકાને આજે આપણો વારો આવી ગયો માલ ગોઠવાનો. કારણ કે અત્યારે જ માલ આવ્યો ને અત્યારે જ આપણે ગોઠવી રાખવાનો હોય ખાના અંદર. આપણે કામ મળી ગયું છે વિમલ ગોઠવાનું, તો આપણે ચાલુ કરી દઈએ વિમલ ગોઠવાનું. આ છે વિમલવાળું ખાનું ને આમ વિમલ ઘા કરતી આવવાની. અને હવે આપણે થોડોક બારે નજારો જોઈ લઈએ, બારે શું ચાલે છે. આપણે જોયું બારે તો અહીંયા ટ્રેક્ટર ઊભું હતું અને ટ્રેક્ટર અંદર હતા ચકલીઓના ઘર. આ ભાઈ સારી એવી સેવા કરે છે, તો આપણે પણ 2-3 ઘર લઈ આવી. મારો મિત્ર કે ચકલી ઘર લઈએ એટલે અંદર ચકલી ફ્રી આવે, તો આપણે જોવા લાગે ચકલી ફ્રી આવે કે ના આવે. મિત્રની વાત સાંભળીને આપણે પહોંચી આવ્યા ઘરે ને ઘરે આવીને લગાવી દીધા 3 ચકલી ઘર. ચકલી ઘર લગાવીને જોઈ લીધી આપણે આપણી વાસળી એકદમ છે ઓકે. થઈ ગઈ હતી બપોર ને હવે આપણે આવવાનું છે ખાવા. બપોરે આરામથી નીંદર કરીને આપણે પહોંચી આવ્યા સાંજે પાછા દુકાને અને વાગી ગયા હતા 6 ને ગાય ઉપર છૂટી ગઈ હતી. તો ભલે મિત્રો, આજનો બ્લોગ અહીંયા જ પૂરો. આવાના નવડી જેવા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગો માતા, જય ગોપાલ, જય શ્રી રામ.